સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1માં સ્વાધ્યાય 1.1 હતું એમાં પ્રશ્ન નંબર 3 સુધી જે દાખલા હતા એનો જવાબ મેળવ્યો હતો. હવે આજે આપણે સ્વાધ્યાય 1.1માં આગળના જે પ્રશ્નો છે એને ઉકેલવાની કોશિશ કરશું. તો આજે હવે આપણે સ્ટાર્ટ કરશું પ્રશ્ન નંબર 4થી. અમુક જે છે એ તમારે હોમવર્કમાં એટલે ગૃહ કાર્યમાં કરવાના છે. હું આશા રાખું છું કે તમે ગૃહ કાર્ય કરતા હશો. હા, તમને જો કોઈ પણ પ્રશ્ન સોલ્વ ના થાય કે ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, તો હું તમને એનું જે સોલ્યુશન છે એનો જે જવાબ છે એ સમજાવી દઈશ. તો હવે આપણે સ્ટાર્ટ કરશું સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 4. પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યા, એમાં સ્વાધ્યાય 1.1 એમાં આપણે પ્રશ્ન નંબર 3 સુધી ઉકેલ મેળવ્યા હતા. આજે આપણે પ્રશ્ન 4 છે એનો ઉકેલ મેળવશું. પ્રશ્ન નંબર 4 છે, એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? અહીં તમને વિમાન અને સબમરીન વચ્ચેનું જે અંતર છે એ શોધવાનું છે. એક વિમાન છે એ સમુદ્રની સપાટીથી 5000 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે, જ્યારે એ સમુદ્રની અંદર એક સબમરીન છે જે સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરી રહી છે. તો એક સમયે એ વિમાન અને સબમરીન એક જ લાઇનમાં આવી જાય છે, ત્યારે આ બંને વચ્ચે કેટલું અંતર છે એ આપણને શોધવાનું છે. અહીં બાજુમાં તમને આ વાત છે એ ચિત્ર દ્વારા સમજાવવામાં આવી છે. આ જે છે એ સમુદ્રની સપાટી છે. સમુદ્રની સપાટીથી 5000 મીટર ઉપર વિમાન છે ઉડી રહ્યું છે, જ્યારે સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે છે એ સબમરીન તરી રહી છે. તો આ બંને વચ્ચે કેટલું અંતર છે એ આપણને શોધવાનું છે. તો હવે આપણે આગળ આ સમ સોલ્વ કરશું. આપણે સૌ પ્રથમ સમુદ્રની સપાટીથી વિમાનની ઊંચાઈ કેટલી છે એ લખશું. સૌ પ્રથમ આપણે લખશું સમુદ્રની સપાટીથી વિમાનની ઊંચાઈ બરાબર 5000 મીટર. હવે આપણે લખશું સમુદ્રની સપાટીથી સબમરીનની ઊંડાઈ બરાબર 1200 મીટર. અહીં 1200 મીટર છે એ માઇનસમાં આવશે, એટલે કે ઋણ સંખ્યા આવશે. એ સમુદ્રની સપાટીથી નીચે છે એટલે ઋણ સંખ્યામાં આવશે, જ્યારે આ સમુદ્રની સપાટીથી ઉપર છે એટલે ઘન સંખ્યામાં આવે. અહીં તમને કરવું તમે ઘન સંખ્યા પણ કરી શકો છો, અને જો ના કરવી હોય તો માત્ર આવી રીતના 5000 મીટર લખશો તો પણ ચાલશે. જ્યારે આ ઊંડાઈ એટલે કે નીચે છે એટલે અહીં આપણે એને માઇનસમાં બતાવશું. હવે આપણને વિમાન અને સબમરીન એ બંને વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે. જ્યારે આ બંને વચ્ચેનું લંબ અંતર આપણને શોધવાનું હોય ત્યારે આપેલ સંખ્યાને આપણે બાદ કરીએ તો આપણને એનું લંબ અંતર મળશે. એટલે કે ઊંચાઈમાંથી જે ઊંડાઈ છે આપણે બાદ કરશું એટલે આપણને એ બંને વચ્ચેનું જે અંતર છે એ આસાનીથી મળી રહેશે. તો હવે આપણે લખશું સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર 5000 મીટર. એમાંથી આપણને બાદ કરવાના છે 1200 મીટર. ઊંડાઈ છે એ તમે ઊંચાઈમાંથી બાદ કરશો એટલે તમને આ બે વચ્ચે કેટલું અંતર છે એ મળી જશે. તો અહીં આપણે 5000 મીટર લખશું. હવે માઇનસની જે સંખ્યા છે એ આપણને બાદ કરવાની છે, એટલે કે જે બાદ કરવાની છે એ સંખ્યા ઋણ છે. તો જ્યારે ઋણ સંખ્યા બાદ કરવાની હોય ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે આગળ પણ જોયું હતું કે આપેલ સંખ્યા
આગળ આપણે જોયું હતું કે ઋણ સંખ્યા બાદ કરવાની હોય એટલે કે માઇનસની નિશાની હોય અને અહીંયા ઋણ સંખ્યા બાદ કરવાની હોય તો આપેલ સંખ્યાની અંદર જે સંખ્યા છે એની વિરોધી સંખ્યા પ્લસ કરવામાં આવે છે. હવે ઋણ 1200ની વિરોધી સંખ્યા થશે પ્લસ 1200, એ આપણે આની અંદર પ્લસ કરશું એટલે આપણને આનો જવાબ મળી જશે. કેમ કે અહીં માઇનસ માઇનસ થઈ જાય છે પ્લસ, એટલે આ સંખ્યા છે આની અંદર પ્લસ થશે. હવે આ બંનેનો સરવાળો કરવાથી આપણને જવાબ મળશે 6200 મીટર. તો આમ સબમરીન અને વિમાન વચ્ચેનું કુલ લંબ અંતર છે 6200 મીટર. તો આપણે એમ લખી નાખશું, આમ સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર 6200 મીટર છે. હવે આપણે આગળનો જે ક્વેશ્ચન નંબર 5 છે એ કરશું. પ્રશ્ન નંબર 5 છે, મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી ₹1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક છે તે શોધો. અહીં તમને બે વસ્તુ શોધવાની છે. એક તો એ કે જો ઉપાડેલ રકમને તમે ઋણ પૂર્ણાંક વડે દર્શાવો છો તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? તો આનો જવાબ તમને આરામથી મળી જશે કે જો ઉપાડેલ રકમને આપણે ઋણ સંખ્યા વડે દર્શાવતા હોઈએ તો જમા કરાવેલ રકમને આપણે ઘન સંખ્યા વડે દર્શાવશું. હવે બીજો તમારો પ્રશ્ન છે, ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક છે તે શોધો. હવે મોહને જમા કર્યા છે ₹2000, એમાંથી એને આટલા ઉપાડી લીધા છે, એટલે આમાંથી જો તમે આ માઇનસ કરો એટલે તમને આરામથી એ રકમ મળી જાય કે એને કેટલી શિલ્લક એના ખાતામાં હશે, કેમ કે આટલા એને ઉપાડી લીધા છે. પરંતુ તમે આમાં સીધા એને માઇનસ કરી શકશો નહીં. આપણે આ દાખલો કેવી રીતના ગણાય છે હવે આગળ જોઈશું. તો એનો જવાબ હવે આપણે આગળ કરશું. પ્રથમ પ્રશ્ન આપનો હતો કે જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કેવી રીતે દર્શાવશો? તો પ્રથમ આપણે એનો જવાબ લખશું, પછી આગળ છે એ પ્રશ્નનો જવાબ બીજો કરશું. તો આપણે લખશું કે જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને ઘન પૂર્ણાંક વડે દર્શાવાય. જો ઉપાડેલ રકમ હોય ઋણ પૂર્ણાંક હોય તો જમા કરાવેલ રકમ ઘન પૂર્ણાંક દર્શાવાય. હવે આપણે જોશું કે એને કેટલી રકમ છે એ જમા કરી છે. તો પ્રથમ આપણે લખશું અહીં જવાબમાં મોહને જમા કરાવેલ રકમ બરાબર ₹2000. આને તમે ઘન સંખ્યાથી દર્શાવી શકો છો જો દર્શાવવું હોય તો, નહીં તો ઘન કરવા નિશાની કરવાની જરૂર નથી. એવી જ રીતે મોહને બેંકમાંથી ઉપાડેલ રકમ બરાબર એને તમારે માઇનસની અંદર બતાવવી પડશે, કેમ કે અહીં કહ્યું જ છે આપણને કે ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવાની છે. એટલે આ જે રકમ છે એને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવશું. હવે આપણે એમ કીધું છે કે મોહનના ખાતામાં કેટલી શિલ્લક હશે. તો મોહનના ખાતામાં કુલ કેટલી રકમ હોય? જો આ બંને રકમનો આપણે સરવાળો કરીએ તો આપણને એ રકમ મળી જાય. તો મોહનના ખાતામાં કુલ બાકી શિલ્લક
બરાબર અહીં બંને સંખ્યાનો સરવાળો કરવાનો 2000 પ્લસ 1642 રૂપિયા. હવે આ બંનેનો સરવાળો કરવાનો છે અને અહીં છે એ ઋણની નિશાની આપેલી છે. તો હંમેશા ઘન અને ઋણની નિશાની હોય તો એ બંને વચ્ચે બાદબાકી કરાય. એટલે અહીં 2000 માઇનસ 1642 રૂપિયા થશે. હવે આ બંનેની બાદબાકી કરશું એટલે આપણને જવાબ જે મળશે એ છે 10 માંથી 2 આપણે કાઢીએ તો આવશે 8, 9 માંથી 4 કાઢીએ એટલે મળશે આપણે 5, 9 માંથી 6 કાઢશું એટલે આપણને મળશે 3 અને 1 માંથી 1 જશે એટલે અહીં મળશે 0. એટલે ટોટલ આપણે કુલ રૂપિયા મળશે 358. એટલે કે મોહનના ખાતાની અંદર હવે હાલમાં કુલ 358 રૂપિયા છે એટલે શિલ્લક હશે. તો હવે આપણે અહીં નીચે લખી નાખશું. આમ મોહનના ખાતામાં કુલ શિલ્લક રૂપિયા 358 હશે. હવે આ તમારો પ્રશ્ન થયો પૂરો. હવે આગળનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 6 એ આપણે કરશું. પ્રશ્ન નંબર 6 છે આપણો. રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ રસ્તે તે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ઘન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલા અંતરને તમે કેવી રીતે દર્શાવશો? બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? અહીં તમે જોશો તો રીટા કરીને એક છોકરી છે જે એ અહીં તમને આપેલું જ છે. આ છે પોઈન્ટ એ. એનાથી 2 દિશા આપેલી છે. અહીં છે પૂર્વ દિશા, અહીં છે પશ્ચિમ દિશા. હવે રીટા છે એ બિંદુ એ થી પૂર્વ દિશા તરફ એટલે કે આ તરફ અહીં સુધી બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે અહીંથી અહીં સુધીનું જે અંતર છે એ 20 કિલોમીટર છે. તો અહીં તમે લખી શકો છો 20 કિલોમીટર એ થી બી નું અંતર જે એ પૂર્વ દિશા તરફ કાપે છે. પછી એને કીધું છે તે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર એટલે કે હવે આ બિંદુથી બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ એટલે કે આ તરફ એ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલા અંતરને તમે ઘન પૂર્ણાંક દર્શાવો એટલે કે એ થી બી નું જે અંતર છે આ બાજુ જાય છે એને જો તમે ઘન પૂર્ણાંક વડે દર્શાવો તો પશ્ચિમ દિશા એટલે કે આ તરફથી આ બાજુ જાય બી થી ત્યારે એને તમે કેવી રીતે દર્શાવશો? બીજું છે બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો જો એ થી પૂર્વ બાજુ જઈએ એ અંતરને આપણે ઘન સંખ્યા વડે દર્શાવીએ છીએ તો બી થી પશ્ચિમ બાજુ જતા અંતરને આપણે ઋણ સંખ્યા વડે દર્શાવશું અને એના આધારે હવે આપણે આગળનો જવાબ છે એ શોધશું કે હવે એને જે અંતિમ સ્થિતિ છે એ કઈ સંખ્યાની અંદર કઈ પૂર્ણાંક સંખ્યામાં જવાબ આવે છે, ઘનની અંદર આવે છે કે ઋણની અંદર એ જવાબ આવે છે હવે આપણે શોધશું. તો સૌપ્રથમ આપણે હવે જવાબ લખશું કે જો પૂર્વ તરફ કાપેલ અંતરને ઘન પૂર્ણાંકમાં દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? તો આપણે જવાબમાં લખશું કે જો પૂર્વ દિશા તરફ કાપેલ અંતરને ઘન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો પશ્ચિમ
દિશા તરફ કાપેલ અંતરને ઋણ સંખ્યા વડે દર્શાવવામાં આવશે. જો પૂર્વ તરફ ઘન પૂર્ણાંક વડે આપણે દર્શાવતા હોઈએ તો પશ્ચિમ દિશા તરફ જે અંતર કાપશે એને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવશું. તો હવે આપણે આગળનો જવાબ લખશું કે રીટાએ સૌપ્રથમ પૂર્વ તરફ છે કેટલું અંતર કાપ્યું હતું A થી B સુધી. તો જવાબમાં લખશું રીટાએ બિંદુ A થી પૂર્વ દિશા તરફ કાપેલ અંતર બરાબર 20 કિલોમીટર. એણે કુલ 20 કિલોમીટર અંતર છે એ પૂર્વ દિશા તરફ કાપ્યું હતું. A થી પૂર્વ દિશા તરફ છે એ 20 કિલોમીટરનું અંતર B સુધી કાપેલું હતું. હવે એ બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ કાપે છે. તો હવે આપણે લખશું બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતર. જો પૂર્વ દિશા તરફના અંતરને આપણે ઘન સંખ્યામાં દર્શાવશું તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને આપણે ઋણ સંખ્યામાં દર્શાવશું. એટલે અહીં આવશે -30 કિલોમીટર. હવે અહીં આપણે શોધવાનું છે કે રીટા જે એ બિંદુથી શરૂઆત કરી હતી જવાની એ પ્રથમ પૂર્વ દિશા તરફ ગઈ હતી 20 કિલોમીટર અને પછી ત્યાંથી B બિંદુએથી પાછી એ પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર ગઈ હતી. તો એ હવે એ બિંદુથી કેટલી દૂર છે અને એ દૂર છે તો પૂર્વ દિશા તરફ છે કે પશ્ચિમ દિશા તરફ છે એ પણ આપણને શોધવાનું છે કે રીટા છે એ બિંદુથી પૂર્વ દિશા તરફ હવે દૂર છે કે પશ્ચિમ દિશા તરફ દૂર છે એ દર્શાવવાનું છે. અને કઈ બાજુ છે તો એનામાં કઈની નિશાની આવશે એટલે આપણે કઈ સંખ્યા વડે દર્શાવશું ઘન પૂર્ણાંક વડે કે ઋણ પૂર્ણાંક વડે એ આપણને હવે અહીં શોધવાનું છે. તો સૌ પ્રથમ અહીં A થી એ પૂર્વ દિશા તરફ ગઈ હતી એ જે અંતર છે એ અને પછી B થી એ પાછી પશ્ચિમ દિશા તરફ જે ગઈ છે એ અંતર એ બંનેનો આપણે અહીં સરવાળો કરશું તો આપણને જે એ કઈ દિશા તરફ છે ખ્યાલ આવી જશે જે જવાબ આવશે એના ઉપરથી જ. તો હવે આપણે અહીં લખશું બિંદુ A થી રીટાનું અંતિમ સ્થિતિ. બિંદુ A થી રીટાની અંતિમ સ્થિતિ કેટલી છે કે એનાથી કેટલી દૂર છે. તો પ્રથમ આપી લેશું 20 કિલોમીટર એને આપણે પ્લસ કરશું માઇનસ એટલે કે ઋણ 30 કિલોમીટર. હવે અહીં આપણે આ બંનેનો સરવાળો કરશું. હવે એક સંખ્યા ઘન છે અને એક સંખ્યા ઋણ છે એટલે નિયમ પ્રમાણે માઇનસ થાય જ્યારે એક સંખ્યા ઘન હોય અને એક સંખ્યા ઋણ હોય તો. અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા છે એ માઇનસ આપણને કરવાની હોય. તો અહીં આપણે લખશું 20 પ્લસ -30 કિલોમીટર બરાબર -30 પ્લસ 20. અહીં તમે ક્રમનો જે નિયમ છે એ લગાવી શકો છો. આપણે ક્રમ બંનેનો ચેન્જ કરી શકીએ છીએ. તો આપણે -30 ને આગળ લખ્યા પ્લસ 20 લખ્યા બરાબર કિલોમીટર. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશું એટલે આવશે 10 અને મોટી સંખ્યાની નિશાની ઋણ છે એટલે અહીં પણ જવાબ આવશે ઋણ. હવે અહીં ઋણ જવાબ આવ્યો છે એટલે આપણે જે ઋણ સંખ્યા છે એ કેના માટે દર્શાવી હતી તો પશ્ચિમ દિશા તરફ જે અંતર હતું એના માટે આપણે ઋણ સંખ્યા દર્શાવી હતી. તો આપણે એવું માની લઈએ કે -10 છે એટલે એ પશ્ચિમ દિશા તરફ હશે અને એ બિંદુની પશ્ચિમ દિશા તરફ 10 કિલોમીટર સુધી એ હશે. તો હવે આપણે આમ લખશું આમ
રીટાની અંતિમ સ્થિતિ એ બિંદુથી પશ્ચિમ દિશા તરફ 10 કિલોમીટર દૂર હશે. જે એ બિંદુ હતું એનાથી રીટા છે પશ્ચિમ દિશા તરફ 10 કિલોમીટર દૂર હશે એ બિંદુથી. તો આ થયો પ્રશ્ન નંબર 6. હવે આપણે જોશું પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 છે, એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ, સ્તંભ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. આ બંને જે ચોરસ છે એમાં તમે જોશો તો આડી બાજુ, ઊભી બાજુ એનો સરવાળો કે બાદબાકી તમે જે કરશો એનો જવાબ એક જ સરખો આવે છે એવું અહીં કહ્યું છે. પરંતુ કદાચ એક જે ચોરસ છે એની અંદર જવાબ ન પણ આપતો હોય તો તમારે આ દરેક સંખ્યાના સરવાળા બાદબાકી કરી અને જોવાનું કે કયો છે એ જાદુઈ ચોરસ છે, જેમાં નથી આવતો એ જાદુઈ ચોરસ નહીં. ફોર એક્ઝામ્પલ હું એક કે બે તમને સમજાવું છું કે અહીં છે 1 પ્લસ -10 પ્લસ 0 એટલે કે 1 પ્લસ -10 પ્લસ 0. હવે આનો તમે જો સરવાળો કરો તો આનો જવાબ આવશે 9. એવી રીતના તમે નીચે જુઓ -6 પ્લસ 4 પ્લસ -7 એટલે કે -6 પ્લસ 4 પ્લસ -7. -7 અને -6 ને પેલા આપણે પ્લસ કરીએ એટલે આપણે મળે -13. એમાંથી જો આપણે 4 છે એ ઘન સંખ્યા છે એ માઇનસ કરશું એટલે આપણે અહીં જવાબ મળશે -9 જે આપણને અહીં મળ્યો હતો. એટલે સેમ અહીં જવાબ મળે છે. તમને આ બધા નંબર છે પ્લસ માઇનસ કરીને એવી રીતના જોવાના છે. હવે અહીં તમને કીધું છે કે આવી રીતના આડું પણ જોવાનું છે, ઊભું પણ જોવાનું છે અને ક્રોસમાં પણ જોવાનું છે કે એનો જવાબ એટલો આવે છે કે નહીં, આવી રીતના. અને આમાંથી કયું જાદુઈ ચોરસ છે એ તમારે શોધવાનું છે. તો પ્રશ્ન નંબર 7 છે એ તમારે ગૃહ કાર્યમાં તમારી નોટબુકમાં કરવાનો છે. હવે આપણે પ્રશ્ન નંબર 8 છે એ કરશું, એ હું તમને સોલ્વ કરાવીશ. તો પ્રશ્ન નંબર 8 છે હવે આપણે આગળ કરશું. પ્રશ્ન નંબર 8 આપણનો છે, નીચે આપેલી કિંમતો a અને b માટે a માઇનસ b બરાબર a પ્લસ b થાય એવું અહીં કહ્યું છે. તો તમે ચકાસો કે અહીં જે છે આ કહ્યું છે કે a માઇનસ b આપણે કરીએ તો a પ્લસ b એનો જે જવાબ આવે એ અને આ બે જવાબ આવે એ બંને ઇક્વલ એટલે કે બરાબર થાય. એ આપણે જે અહીં a માં અને b માં જે સમીકરણમાં જે નંબર આપેલા છે એને મૂકી અને પછી એને ચકાસવાનું છે કે આ જે સમીકરણ ઉપર આપેલું છે એ સાચું છે કે નહીં. તો હવે આપણે એક પછી એક જે સમીકરણ છે એ જોશું અને ચેક કરશું કે આ જે સમીકરણ આપેલા છે એ સાચા છે કે નહીં. હવે આપણે કરશું જવાબ 8. એમાં પ્રશ્ન 1 છે a બરાબર 21 લેવાના છે અને b બરાબર આપણે લેવાના છે 18. તો પ્રથમ આપણે આ સમીકરણની અંદર a ની અને b ની કિંમત મૂકશું, પછી આપણે આ સમીકરણમાં મૂકશું અને ચેક કરશું કે બંને છે એક સરખો જવાબ આવે છે કે નહીં. તો સૌ પ્રથમ આ સમીકરણ આપણે મૂકશું. અહીં 1 નો આપણે જવાબ કરશું તો a માઇનસ b આ આપણે સમીકરણ મૂક્યું. હવે a ની જગ્યાએ છે એની કિંમત મૂકવાની છે. એની કિંમત છે 21 તો આપણે અહીં a ની જગ્યાએ મૂકશું 21. પછી બાદબાકીની નિશાની છે તો આપણે બાદબાકીની નિશાની મૂકવાની. કૌંસ છે તો કૌંસ કરવાનો. પાછી બાદબાકી ઋણની સંખ્યા છે તો ઋણની સંખ્યા મૂકવાની. હવે અહીં b છે તો b ની સંખ્યા જે એની કિંમત આપેલી છે આપણે મૂકશું. તો b ની કિંમત આપેલી છે 18 તો આપણે અહીં કરશું 18. હવે આગળ આપણે સમ કરશું તો 21 જ્યારે કૌંસની બારે માઇનસની નિશાની હોય ત્યારે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે કે આ બંનેનું થશે સરવાળો. કૌંસ આપણે ખોલશું એટલે આ સંખ્યા થઈ જશે પ્લસ એટલે આ બંનેનો હવે આપણને સરવાળો કરવાનો છે. એટલે આપણને જવાબ મળશે 8 પ્લસ 1 9 અને 2 ને 1 3. અહીં આપણને આ જે સમીકરણ હતું એને આપણે સોલ્વ કર્યું, એમાં a અને b ની કિંમત મૂકી તો આપણને જવાબ મળ્યો છે 39 એટલે કે 39. હવે આપણે આ જ રકમ a અને b ની બીજા સમીકરણમાં મૂકીને ચેક કરશું. તો બીજું સમીકરણ આપણું છે a પ્લસ b. તો અહીં a ની જગ્યાએ a ની કિંમત મૂકશું એટલે કે 21
પ્લસ બી ની જગ્યાએ બી ની કિંમત મૂકશું એટલે એ છે 18. હવે આ બંનેનો આપણે સરવાળો કરશું. 8 ને 1 9, 2 ને 1 3. આપણે અહીં જોશું તો બંનેનો જવાબ છે એક જ સરખો આવેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે a માઇનસ માઇનસ બી અને a પ્લસ બી છે એ બરાબર છે. આ બરાબર આ છે તો અહીં તમે લખી શકો છો કે 39 ઇઝ ઇક્વલ ટુ 39. આ બંને છે બરાબર છે કેમ કે એનો જવાબ સરખો આવે છે. તેથી a માઇનસ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. આમ આપણે એનો જવાબ લખ્યો. હજી બીજો નંબરનો જે સમ છે એ આપણે હજી એક વખત સોલ્વ કરશું. બીજો પ્રશ્ન છે એના a બરાબર આપેલા છે 118 અને b બરાબર આપેલા છે 125. હવે પાછું આપણે અહીં સમીકરણ લખશું કે આ સમીકરણની અંદર આ સંખ્યા મૂકતા એ સમીકરણ છે એ બંને બાજુ બરાબર આવે છે કે નહીં. તો સમીકરણ હતું આપણું a માઇનસ માઇનસ બી બરાબર a પ્લસ બી. તો સૌ પ્રથમ આપણે આ જે સમીકરણ છે એ સોલ્વ કરશું. a માઇનસ માઇનસ બી તો એની જગ્યાએ આપણે એ મૂકશું 118 માઇનસની નિશાની અને અહીં માઇનસ બી એટલે કે 125 છે એ આપણને અહીં મૂકવાના છે. અહીં મૂકશું 125 જે આપણે માઇનસમાં મૂકશું. હવે આપણે આગળ કરશું 118 આ માઇનસ માઇનસ થશે પ્લસ 125. હવે આ બંનેનો સરવાળો કરશું એટલે આપણને જવાબ આવશે 8 ને 5 13 નો 3, 1 વધી 2 ને 1 3 ને 4 અને 1 ને 2 243. હવે આ જ રકમ છે જે a અને b ની એ આપણે આગળ આ સમીકરણમાં મૂકશું અને અહીં કરશું. તો અહીં સમીકરણ લેશું a પ્લસ બી. તો a પ્લસ બીમાં આપેલા a ની રકમ મૂકશું 118, પછી b ની રકમ મૂકશું 125. હવે આ બંનેનો આપણે સરવાળો કરશું તો આપણને જવાબ મળશે 243 જે બંનેમાં એક જ સરખો છે. તો હવે આપણે અહીં લખી શકીએ કે 243 બરાબર 243 છે. તેથી સમીકરણ જે આપણને આપેલું છે a માઇનસ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એટલે કે આ સમીકરણ છે બરાબર છે. હવે જે આ પ્રશ્ન નંબર 8ના બાકીના જે બે છે 3 અને 4 જે પ્રશ્નો એ તમારે આવી જ રીતના ઘરેથી ગૃહ કાર્યની અંદર સોલ્વ કરવાના છે. તમે જાતે એનો ઉકેલ મેળવજો અને પ્રેક્ટિસ કરજો. પ્રશ્ન નંબર 9 તમને ગૃહ કાર્યમાં આપ્યો તો પ્રશ્ન નંબર 10 છે કે પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે અર્થાત સૌથી પહેલું પગથિયું અને પાણીનું સ્તર 9મા પગથિયા પર છે. તો હવે તમને આ પ્રશ્નની અંદર વાંદરાને પાણી સુધી પહોંચાડવાનું છે. પણ આ જે પ્રશ્ન છે એ એક રમત જેવો છે. તો હું આ તમને સોલ્વ કરવા આપું છું. જો બની શકે તમે સોલ્વ કરજો, નહીં તો પછીના જે લેક્ચર હશે આપણું એની અંદર આપણે કરશું. તમે વાંદરાની જેમ ટ્રાય કરજો કે આની અંદર જે તમને સ્ટેપ કીધા છે એવી રીતના તમે કરજો. તમારા ઘરના અગાસીના જે પગથિયા હોય ત્યાં તમે ઉપરના પગથિયે જાજો અથવા તો 9 પગથિયા ઉપર ચાલ્યા જાજો. પછી તમે છેલ્લા પગથિયે કેટલામાં કૂદકે પહોંચો છો એ તમે જોજો. એનો તો તમને અહીં એનો જવાબ મળી જશે. અહીં જેવી રીતના વાંદરો કૂદકા લગાવે છે એવી રીતના તમને પણ ટ્રાય કરવાની છે. એને કીધું છે કે એક કૂદકામાં 3 પગથિયા નીચે આવે, પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર જાય. તમારે પણ આવી રીતના ઘરે પ્રેક્ટિસ કરવાની છે. તમારી રમતની રમત થઈ જશે અને તમને આ પ્રશ્નનો જવાબ પણ કદાચ મળી જાય. જો નહીં મળે તો આપણે આના પછીના જે લેક્ચર હશે એની અંદર આપણે કરવાના છીએ. પરંતુ તમને આ રમતમાં મજા આવશે એટલે ઘરે તમે આ ટ્રાય કરજો કે તમે જો તમારા ઘરની અગાસીના 9મા પગથિયે જાઓ ઉપર, ત્યાંથી તમે જે છેલ્લે નીચેનું પગથિયું છે એ કેટલામાં કૂદકે આવો છો. તમે 3 પગથિયા છે એ એક કૂદકામાં નીચે આવવાનું, વળી પાછા 2 પગથિયા ઉપર જવાના, વળી પાછા 3 પગથિયા નીચે આવવાનું, 2 પગથિયા ઉપર જવાના. એવી રીતના રમત રમવાની છે. અને છેલ્લે તમે નીચેના પગથિયે
કેટલામાં કૂદકે પહોંચ્યા, તમને એ કૂદકા કાઉન્ટ કરવાના છે કે તમે કેટલા કૂદકા લગાવ્યા ત્યારે તમે નીચે પહોંચ્યા. તો તમે ટ્રાય કરજો, નહીં તો પછી આપણે નેક્સ્ટ જે ક્લાસીસ હશે એની અંદર કરશું. આશા રાખું છું કે આજે જેટલું આપણે કર્યું એટલું તમને સમજમાં આવ્યું હશે. તો ઘરે એની પ્રેક્ટિસ કરજો. અને ક્વેશ્ચન નંબર 10 છે, એટલે કે 10મો પ્રશ્ન, એને પણ સોલ્વ કરવાની, ઉકેલવાની ટ્રાય કરજો. તમારી રીતના રમતની રમત થઈ જશે અને તમને પ્રશ્નોનો જવાબ પણ મળી જશે. તો આજનો દિવસ તમારા માટે શુભ રહે. ઘરે રહો, સ્વસ્થ રહો.